ચાલો તો આજે આપણે બનાવીશું પાલક પનીરનું શાક. પાલક પનીર માટે મેં અહીંયા બેબી સ્પિનેચ પાલકનો યુઝ કરીશ, જેને બોઇલ કરી લીધી છે. અને બોઇલ કરીને એને ઠંડા પાણીમાં હું નાખી દઈશ, જેથી કરીને એનો કલર જળવાઈ રહે. અને અહીં હું યુઝ કરીશ આદુ, લસણ, મરચાં અને કાંદા. બસ એટલા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે યુઝ કરવાના છે. હવે આપણી પાલક એકદમ ઠંડી થઈ ગઈ છે, તો હવે એને હું તેમાંથી થોડું પાણી નિતારી લઈશ અને પછી એને હું એકદમ મિક્સી જારમાં નાખી અને મસ્ત એકદમ ગ્રાઇન્ડ કરી લઈશ. હવે આપણી પાલક એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે, એકદમ મસ્ત પ્યુરી બની ગઈ છે. એને હવે હું સાઈડમાં લઈ લઈશ. અને હવે અહીં મેં અનિયન, આદુ અને મરચી અને લસણને એકદમ ઝીણા બધા ચોપ કરી લીધા છે. અને અહીંયા પાલકની પ્યુરી આપણી પણ રેડી થઈ ગઈ છે. હવે અહીં એક પેન લઈશ, થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે જોઈતા પ્રમાણમાં ઓઇલ લઈશું. ઓઇલ ગરમ થાય એટલે એની અંદર આપણે બટરના ક્યુબ એડ કરશું. હવે બટર અને ઓઇલ ગરમ થઈ ગયું એટલે ક્યુમિન સીડ્સ નાખીશું, જીરું અને મસાલો તજ, લવિંગ અને મરચાં એની અંદર હું વઘાર માટે એડ કરીશ. થોડી વાર બધા સાતળી લઈશ એટલે એની અંદર એનો ટેસ્ટ બેસી જાય. હવે એની અંદર ઝીણું ચોપ કરેલું લસણ નાખીશ. લસણ નાખી અને ફરીથી થોડું એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને હું કૂક કરીશ. હવે હું એડ કરીશ ઝીણા ચોપ કરેલા મરચાં અને મરચી. ફરીથી હવે એને થોડી વાર સાતળીશું, જેથી કરીને એ પણ થોડા મરચાં ચડી જાય. હવે અહીં આપણે એડ કરીશું ઝીણી ચોપ કરેલી અનિયન અને સ્વાદ પ્રમાણે એડ કરીશું થોડુંક મીઠું. ફરીથી બધું મિક્સ કરી બરાબર એને સાતળી લઈશું. હવે અહીં આપણા બધા જ મસાલા એકદમ ચડી ગયા છે, તો હવે આપણે એની અંદર એડ કરીશું ધાણા જીરું પાવડર, ગરમ મસાલો જોઈતા પ્રમાણમાં, અને ફરી બધું મિક્સ કરી દઈએ. બધું મિક્સ થઈ ગયું છે હવે બરાબર. તો હવે આપણે એની અંદર એડ કરીશું જે પાલકની પ્યુરી બનાવેલી છે તે એડ કરી ફરીથી બધું મિક્સ કરી અને થોડી વાર માટે આપણે એને ચડવા દઈશું. અહીંયા જોઈ શકો છો બધું બરાબર મિક્સ થઈ ગયું છે, એટલે હવે એની અંદર જોતા પ્રમાણમાં આપણે મીઠું અને પછી થોડા બટરના ક્યુબ એડ કરી અને થોડીક વાર એને ચડવા દઈશું. અહીંયા હું સાઈડમાં એક પેન લઈશ, જે પેન આપણે પનીર માટે યુઝ કરવાના છીએ. એની અંદર પનીરના ક્યુબ કરી દઈશ અને પનીરને બેઉ સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એવા હું એને સાતળી લઈશ, જેથી કરીને પનીરનું બાઇન્ડિંગ જળવાઈ રહે. હવે અહીં આપણું પનીર એકદમ તળાઈ ગયું છે, જેથી બેઉ સાઈડના કવર એકદમ ગોલ્ડન બ્રાઉન જેવા થઈ ગયા છે. હવે અહીં આપણી કરી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે અને ઘી અને તેલ અને બટર એકદમ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એની અંદર એડ કરીશું પનીરના ક્યુબ અને ફરી હવે અહીં આપણી સબ્જી રેડી થઈ ગઈ છે, તો હવે કોરિએન્ડરથી એને ગાર્નિશ કરીશું.